નમસ્તે. આજે સુરત સિવિલ ખાતે 61 જેટલા સિસ્ટર્સનું હેડ નર્સ તરીકે પ્રમોશન આવ્યું છે અને સમગ્ર ગુજરાતમાં 681 જેટલા હેડ નર્સનું પ્રમોશન આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા આપણા હેલ્થ મિનિસ્ટર શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબની આગેવાનીમાં આ એટલો મોટો કેમ્પ બેઝડ અને ટ્રાન્સપરન્ટ વેમાં આખી પ્રોસેસ થઈ છે અને અમને ખુશી છે કે જે પ્રમોશન આટલા વર્ષોથી બાકી હતા એ પ્રમોશન્સ આજે 681 એક સાથે પ્રમોશન આવવા એ બહુ જ મોટી ઘટના છે. સમગ્ર દેશમાં એ મોટી ઘટના છે અને જે રીતે પ્રમોશન્સ અપાયા છે, હેડ નર્સિસ જે ઘણા વર્ષોથી એલિજિબલ હતા એ લોકોને આજે પ્રમોશન અપાયા છે અને મને આશા છે કે હેડ નર્સિસ મળ્યા છે તો વોર્ડ મેનેજમેન્ટ ઇમ્પ્રૂવ થશે અને એમની પ્રત્યે મને અપેક્ષા બી છે કે એ લોકો સારું વોર્ડ મેનેજમેન્ટ કરશે. તો નર્સિસ એસોસિએશનમાં, નર્સિસ આલમમાં બહુ જ ખુશીની લહેર છે અને સુરત સિવિલ હોસ્પિટલ તરફથી અમે પણ આભાર પ્રકટ કરીએ છીએ કે અમને 61 જેટલા હેડ નર્સિસ બીજા પ્રમોશનમાં મળ્યા છે. ઇકબાલ કડીવાલા, જનરલ સેક્રેટરી ધ ટ્રેન નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા. ગત રોજ રાજ્યભરમાં નર્સિંગ આલમમાં ખુશીની લહેર આવી છે. દેશમાં પહેલીવાર ગુજરાત એવું રાજ્ય છે કે 700 જેટલા સ્ટાફ નર્સમાંથી હેડ નર્સને બઢતી આપવામાં આવી છે. સ્થળ પર જ પસંદગી કેમ્પ દ્વારા ત્યાં ઓનલાઈન જ સિસ્ટમથી આજે બઢતી મળવાને કારણે સમગ્ર નર્સિંગ આલમમાં ખુશીની લહેર છે. સિવિલ હોસ્પિટલ સુરત ખાતે 67 જેટલા સ્ટાફ નર્સમાંથી હેડ નર્સમાં બઢતી પ્રાપ્ત થયા છે. રાજ્યભરમાં 21 જેટલા હેડ નર્સને બદલી આપી છે, જેથી ખૂબ ખુશી છે. અને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે તબીબી અધિક્ષક આદરણીય પારુલબેન વડગામાના નેજા હેઠળ અને આરએમઓ ડૉક્ટર કેતનભાઈ નાયકની ઉપસ્થિતિમાં તમામ 67 સ્ટાફ નર્સનું વેલકમ કરવામાં આવ્યું. આ હેડ નર્સ એ વોર્ડનું મેનેજમેન્ટ કરનારા છીએ, તેથી વોર્ડમાં પણ ખૂબ સરળતા પડશે. દેશમાં એવું પહેલું રાજ્ય છે કે જે કેમ્પ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને એકદમ પારદર્શક રીતે ત્યાં સ્થળ પર જ પસંદગીને કારણે સમગ્ર નર્સિંગ આલમ, નર્સિંગ એસોસિએશન રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબનો આભાર વ્યક્ત કરે છે અને તમામ જે બઢતી પામનાર સ્ટાફ નર્સને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપે છે. આવું ક્યારેય બન્યું નથી અને છેલ્લા 3 મહિનામાં આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની 134 જગ્યાઓ પણ તેઓ બઢતી કેમ્પ દ્વારા કરવામાં આવી. 44 જેટલી પીએચએડને પણ કેમ્પ દ્વારા પ્રમોશન આપવામાં આવ્યું. આ અવિરત ઘટનાને, ઐતિહાસિક ઘટનાને અમે વધાવીએ છીએ, શુભેચ્છા આપીએ છીએ અને ફરીથી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ અને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારું નામ મીનાબેન વોરા છે. હું અહીંયા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 26 યર્સથી ફરજ બજાવું છું. રાજ્ય સરકાર દ્વારા જે અત્યારે પહેલી વખત દેશની અંદર પણ પહેલી વખત 700 હેડ નર્સની ભરતી થઈ છે, એ માટે હું આરોગ્ય વિભાગ, આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે આવી પારદર્શકથી અમે પહેલી વખત જોયું છે. એની માટે સરકારનો એમનો ખૂબ ખૂબ આભાર, આરોગ્ય વિભાગનો પણ ખૂબ ખૂબ આભાર. અને 67 જેટલા હેડ નર્સનો પ્રમોશન અમારા ન્યૂ સિવિલ હોસ્પિટલમાં થયા છે. એ માટે અમે સરકારને ખૂબ ખૂબ આભાર ગણીએ છીએ કે આ રીતની પારદર્શકથી પહેલી વખત આખા દેશની અંદર થયું છે. એ માટે પૂરેપૂરા સરકારને અમે લોકો અભિનંદને આપીએ છીએ અને અમે પણ પોતાની જાતને ખૂબ ખુશી અનુભવીએ છીએ કે અમારું પોતાનું અમારા સ્થળ ઉપર જ અમને મળી ગયું છે.